શંકર ચૌધરીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। થરાદ તાલુકાના બેવટા ગામની સભામાં કોંગ્રેસને આડે હાથ લેતા શંકર ચૌધરી કોંગ્રેસને એમના એજન્ડાની જ ખબર નથી તેમ પણ શંકર ચૌધરીએ આ તબક્કે કહ્યું। ભાજપના ઉમેદવાર ભણેલા અને હોશિયાર છે એટલે એમને કહી શકે તેમ નથી। હું મજબૂત છું એટલે કોંગ્રેસ મને ટાર્ગેટ બનાવે છે તેમ પણ શંકર ચૌધરીએ આક્ષેપ કર્યો। આપણે માત્ર સાંભળવાનું અને શાંતિથી બેસી રહેવાનું તેમ પણ શંકર ચૌધરીએ પોતાના નિવેદનમાં જણાવ્યું। કેવું શું તો ઉમેદવારની બાબતમાં કંઈ કહી શકે તો ના, ઉમેદવાર ભણેલા ગણેલા છે, હોશિયાર છે, ગલબાભાઈના ત્યાં આગળ સેવાના સંસ્કારો મળેલા છે, એમાંય કંઈ કહેવું નથી તો પછી કેવું શું? મને લાગે છે કે જે પેલું હોય ને થોડું ઠીક હોય ને ખમે હોય ને બરાબર મારે મને એમ છે ચલો બરાબર છે, તેમાં મને એમાં કઈ જીવરાજભાઈ વાંધો નથી। અને હું તો કહું છું કે આમને એમ ચાલુ રહે સારું। આ અઠવાડિયામાં સમજણ પડી ગઈ છે અને હવે અઠવાડિયું હજુ આમને ચાલવા દો તો જિલ્લો શું જવાબ આપે છે તમે બેઠા બેઠા જુઓ। બનાસકાંઠાના થરાદની સભામાં શંકર ચૌધરીએ મોટું નિવેદન આપ્યું। શંકર ચૌધરીએ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે નિવેદન આપ્યું। 5 વર્ષ પછી દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીનો કાયદો આવશે તેમ શંકર ચૌધરીએ જણાવ્યું। લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે થશે, બંને ચૂંટણીઓ સાથે આવશે એટલે બધાને સવાયું મળશે। ઘણા બધા પાસે બેઠા બેઠા કહેશે જીવરાજભાઈ કે 5 વર્ષ કેમ બોલે છે, તો બધાને ખબર પડે એટલા માટે એ પછી ડિલિમિટેશન આવશે અને દેશની અંદર પણ એક દેશ એક ચૂંટણીનો કાયદો આવશે અને એ વખતે ફરી પાછી લોકસભા અને વિધાનસભા બંને સાથે આવશે એટલે ત્યાં સુધી એક્સટેન્શન થવાની। એટલે હું તમે જે સમજો છો, તમે જે જાણો છો એ પ્રમાણે હું તમને કહું છું કે આપણે ફરી 5 વર્ષ ખૂબ સારી રીતે, એટલે તમારે તો બધામાં હવાયું કહેતા હતા ને, તો અમે તમારે હવાયું જ થયું।